ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ। તો આપણે એક દાખલો એનિમેશનના માધ્યમથી સમજીશું। સંખ્યા રેખા પર 2.665 નું નિરૂપણ આપણે કરવું છે। તો સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ કરી શકાય એનો અહીં સમજ વિદ્યાર્થીઓને એનિમેશનના માધ્યમથી આપવાનો છું। તો ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પોતાની સાથે નોટ અને પુસ્તક લઈને બેસી જશે। તો અહીં જેમ હું સંખ્યા રેખા પર નિરૂપણ કરું છું એમ તેઓ પણ સરળતાથી પોતાની નોટમાં કરી શકશે। તમે અહીં જોઈ શકો છો કે પુસ્તકની અંદર આ પ્રમાણે બતાવેલું છે કે 2.665 નું નિરૂપણ કરવું હોય તો તમારે 2 અને 3 ની વચ્ચે આ પ્રમાણે તમે નિરૂપણ કરી શકો છો। તો એનિમેશનના માધ્યમથી આપણે સમજીએ। તો સૌથી પહેલા આપણે એક સંખ્યા રેખા આ પ્રમાણે દોરીશું। ત્યારબાદ સંખ્યા રેખા ઉપર અહીં તમે જોઈ શકો છો કે આ પ્રમાણે 2, ત્યારબાદ 2.1, 2.2 એમ 3 સુધી દર્શાવવાનું હોય છે। તો 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને 3। તો અહીં સંખ્યા રેખા પર 2 થી 3 ની વચ્ચે આ પ્રમાણે યોગ્ય લંબાઈના કાપા પાડી અને તમે 2.1 થી શરૂ કરી અને આ પ્રમાણે 2.9 અને ત્યારબાદ 3 આમ દર્શાવી શકો છો। હવે આપણી અહીં જે સંખ્યા છે 2.665, તો તમે એનો પૂર્ણાંક સંખ્યા જોશો તો 2 છે। ત્યારબાદ એક આંકડો જોઈએ તો 2.6 એવું વંચાય અને ત્યારબાદ બીજો આંકડો જોઈએ તો 2.66 એવું વંચાય। એનો મતલબ કે આ સંખ્યા છે એ 2.6 એટલે આ 60 થાય અને આ 70 થાય। 66 છે તો 2.60 અને 2.70 ની વચ્ચે આવે। તો આપણે એ પ્રમાણે તમે જુઓ અહીં લખેલું છે કે 2.665 એ 2.6 અને 2.7 ની વચ્ચે આવે છે। તો હવે આપણે અહીં સંખ્યા રેખામાં આ 2.6 જે છે અને આ 2.7 છે એને વિસ્તૃત કરવાના છે। તો આ પ્રમાણે આપણે આગળ વધીશું। તમે જુઓ કે અહીં જે પ્રમાણે બિલોરી કાતથી જોયું છે તો અહીં વિપુલ દર્શકથી આપણે આ પ્રમાણે જોઈએ અને જેમ આપણે મોબાઈલની અંદર ઝૂમ તમે કરો છો એમ હવે આપણે ઝૂમ મેથડ કરવાની છે। તો અહીં 2.6 આવશે અને આ બાજુ અંતમાં 2.7 આવશે અને એની વચ્ચે આપણે સંખ્યા રેખા જુઓ ચોપડીમાં આ પ્રમાણે આપેલું છે 2.6, 2.7 અને ત્યારબાદ એની વચ્ચે આ 2.6 એટલે 2.60 એમ સમજીશું। અહીં તમારે 60 છે એમ સમજી અને ચાલવાનું રહેશે। આ 2.60 થશે અને આ 2.70 થશે। તો એ પ્રમાણે આપણે આગળ વિચારીને ચાલીશું। તો જુઓ આ સંખ્યા રેખા દોરી દીધી છે। ત્યારબાદ અહીં જે આવશે એ 2.6 આવશે। મેં હમણાં તમને કીધું એ પ્રમાણે જુઓ આ 2.6 એટલે 2.60 જે મેં તમને પુસ્તકમાં 2.6 લખેલું છે પણ અહીં તમને સમજણ પડે એના માટે 2.60 મેં દર્શાવેલું છે। હવે આ જે 2.7 છે અહીં અંતમાં આવશે એટલે 2.70 થશે। જુઓ આ 2.70। હવે જેમ અહીં 2 અને 3 ની વચ્ચે આપણે અહીં આગળ કાપા પાડેલા છે તમે જોઈ શકો છો કે 9 કાપા પાડી અને ત્યારબાદ અહીં 2.1 થી શરૂ કરી 2.9 એમ લખેલું હતું તો અહીં 2.60 છે તો ત્યારબાદ અહીં ક્રમશઃ 2.61 એ રીતે આવશે। પણ તમે જુઓ આ ઝૂમ મેથડ જે મેં તમને કીધી કે આ 2.6 ને આપણે અહીં દર્શાવ્યું છે અને આ 2.7 છે એને આપણે અહીં દર્શાવ્યું છે એટલે એ તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે। હવે 2.60 પછી આવશે 2.61। જુઓ 2.61 ત્યારબાદ 2.62, 2.63, 64 જુઓ ત્યારબાદ આવશે 2.65 આ વચ્ચે આવશે પછી આવશે 2.66, 67, 2.68, 2.69 અને આ 2.70। હવે આપણી જે સંખ્યા છે 2.665। હવે ત્રીજો આંકડો આપણે જોઈએ તો 66 પછી આવે છે એટલે 66 તો અહીં છે જ। એના પછી આપણે 3 આંકડા સુધી તમારે જવાનું છે પોઈન્ટ પછી। તો એ હવે જે સંખ્યા આવશે આપણી 2.665 એ આ બેની વચ્ચે આવે 2.66 અને 2.67 ની। તો આપણે હવે આગળ વધી અને એ સમજીએ। જુઓ આ વિપુલ દર્શક ગોઠવેલો છે અહીં 2.66 અને 2.67 એની વચ્ચે આવશે। તો એ સંખ્યા ફરીથી બતાવી છે 2.66, 2.67। હવે આપણે ફરીથી અહીંયા ઝૂમ મેથડ કરીશું અને જેમ મોબાઈલમાં તમે ઝૂમ કરીને પિક્ચર જુઓ છો એમ 2.66 અને 2.67 ને આપણે ઝૂમ કરવાના છે। તો અહીં જેમ 2.60 હતું એમ સંખ્યા રેખા ફરીથી દોરી અને સમજીશું। તો જો એ લખ્યું છે કે 2.665 એ 2.66 અને 2.67 ની વચ્ચે આવે છે મતલબ આ બેની વચ્ચે આવશે। તો આ પુસ્તકમાં તમારું આ દોરીને આપેલું છે। આ પહેલો દાખલો છે એટલા માટે સાથે મેં પુસ્તકના પણ પિક્ચર ગોઠવેલા છે જેથી વિદ્યાર્થીઓને સમજ પડે। આગળ આપણે બીજો દાખલો ગણીશું તો એમાં આ જે પિક્ચર છે પુસ્તકના એ ગોઠવેલા નહીં હોય ફક્ત સંખ્યા રેખાથી જ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। તો આ 2.66 અને 2.67 તો આપણે હવે એ સંખ્યા રેખા દોરી અને આ સંખ્યા રેખા દોરી દીધી છે। ત્યારબાદ અહીં લેવાનું છે 2.66। તો આ 2.66 ની પાછળ 0 મેં લખેલા છે। જો અહીં 0 આપેલા નથી પુસ્તકમાં
પણ વિદ્યાર્થીઓને સમજ પડે એટલા માટે મેં લખેલું છે સ્પષ્ટ કે 2.660 એ પ્રમાણે અંતમાં આવશે 2.67 એટલે કે 2.67 ની પાછળ 0 લખીએ એટલે 2.670 તો આ 2.660 અને આ 2.670 ત્યારબાદ અહીં ક્રમશઃ વચ્ચે આપણે સંખ્યા લખીએ તો આપણને તરત ખબર પડે 660 છે તો 60 પછી શું આવે 61 પછી 62 63 એમ 70 સુધી જવાનું તો અહીં વચ્ચેની સંખ્યા પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈએ વિદ્યાર્થીઓ વિડીયોને સ્ટોપ કરી અને પોતાની નોટમાં આ પ્રમાણે સંખ્યા રેખા દોરી અને સરળતાથી શાંતિથી સમજીને એ દાખલા ગણી શકશે તો અહીં તમે જુઓ આ 2.66 છે ત્યારબાદ આ 2.67 છે એટલે 2.670 આ 2.660 હવે વચ્ચેની સંખ્યાઓ આપણે દર્શાવીશું તો જુઓ 2.661 2.662 2.663 2.664 ત્યારબાદ 2.665 ત્યારબાદ 2.666 67 68 69 અને 70 હવે આપણો જે રકમ જે આપણો પ્રશ્ન હતો 2.665 તો તમે જુઓ અહીંયા આ દેખાય છે 2.665 એટલે આ 2.665 જે છે એ આપણો જવાબ છે જે આપણને સંખ્યા રેખા પર પૂછ્યું હતું કે સંખ્યા રેખા પર 2.665 ને દર્શાવો તો જો અહીં તમે જોઈ શકો છો કે 2.665 એ સંખ્યા રેખા પર આ રીતે દર્શાવી શકાય છે તો અહીંયા પહેલો દાખલો પૂર્ણ થાય છે હવે આ જે આપણે પદ્ધતિ કરી છે આમ વિપુલ દર્શક કાચની મદદથી સંખ્યા રેખા પર વિપુલ દર્શક કાચ એટલે આ જે બિલુરી કાચને વિજ્ઞાનની ભાષામાં વિપુલ દર્શક કાચ એવું કહેવાય તો વિપુલ દર્શક કાચની મદદથી સંખ્યા રેખા પર સંખ્યાઓને દર્શાવવાની આ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ ક્રમિક એટલા માટે કે આપણે વારાફરતી સ્ટેપ કરતા જઈએ છીએ બરાબર છે ને અહીંયા સ્ટેપ કર્યું 2.6 2.7 નું ત્યારબાદ 2.66 2.67 નું સ્ટેપ કર્યું હજી જરૂર પડે તો આપણે હજી એક સ્ટેપ કરત જે આના પછીના દાખલામાં આપણે જોઈશું તો આમ આ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ એટલે કે પ્રોસેસ ઓફ સક્સેસિવ મેગ્નિફિકેશન કહે છે તો આ પદ્ધતિનું નામ છે જે ધોરણ 9 ગણિતની અંદર આ મુદ્દો જે છે એ પાના નંબર 14 15 ઉપર દાખલા ગણી અને સમજાવેલો છે અને ત્યારબાદ પાના નંબર 15 ઉપર આ અંતર્ગત સ્વાધ્યાય 1.4 પણ આપેલું છે તો આપણે બીજો દાખલો આ ગણી અને આની વધારે સમજ મેળવીએ હવે વિદ્યાર્થીઓને સમજ આવી ગઈ હશે તો બીજો એક દાખલો આપણે જોઈએ ઉદાહરણ 11 છે 5.37 7 ની ઉપર 12 કર્યું છે મતલબ અહીં આગળ 7 જે છે એ રિપીટ થયા કરશે 7 અહીં અનંત વખત આવે બરાબર ને તો આ અનંત અનાવૃત પ્રકારની સંખ્યા કહેવાય 5.3 પછી 7 7 7 7 7 એમ અનંત વખત આવે એટલા માટે 7 ની ઉપર ડેશ કરેલું છે ને 5 દશાંશ સ્થળ સુધી એટલે કે 5 પોઈન્ટ તમે જુઓ અહીં આગળ અહીં 5 દશાંશ સ્થળ એટલે મતલબ પોઈન્ટ પછી 5 આંકડા છે જુઓ 5 પોઈન્ટ પછી 5 આંકડા છે 3 અને 4 4 વખત 7 છે એટલા માટે લખ્યું છે 5 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા પર દર્શાવો તો આ દાખલાને પણ આપણે કેવી રીતે ગણવું એની વિસ્તૃત સમજ મેળવીએ પાના નંબર 15 ઉપર આ ઉદાહરણ પુસ્તકમાં એનસીઈઆરટી ગુજરાતી મીડિયમની બુકમાં આપેલું છે તો આ દાખલાને કેમનો ગણવો છે એ સમજીએ આપણે સૌપ્રથમ તો આપણને ખબર પડે કે આ જે સંખ્યા છે 5.37 આ સંખ્યા એટલે મતલબ અહીં એક પોઈન્ટ સુધી આપણે જઈએ તો 5.3 એવું વંચાય તો એ 5.3 કોની વચ્ચે આવે તો 5 અને 6 ની વચ્ચે આવે તો સૌથી પહેલું કામ આપણે સંખ્યા રેખા દોરી અને 5 અને 6 દર્શાવીશું અને ત્યારબાદ 5 અને 6 ની વચ્ચે 5.1 5.2 એમ દર્શાવવાના રહેશે તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરીએ અહીં 5 દર્શાવીશું આપણે અહીં આ બાજુ આ પ્રમાણે 5.1 2 3 4 ત્યારબાદ 5.5 જોઈ શકો છો તમે 5.6 5.7 5.8 5.9 અને અંતે શું આવશે 6 તો આ સંખ્યા રેખા પર 5 થી 6 દર્શાવેલું છે હવે જે આપણી સંખ્યા છે 5.3 આમ તો બે આંકડા સુધી જઈએ તો 37 થાય તો 5.37 એ કોની વચ્ચે આવે તો 30 અને 40 ની વચ્ચે આવે મતલબ આપણી સંખ્યા આ બે અંકની વચ્ચે આવશે તો જુઓ અહીંયા આગળ વિપુલ દર્શકની મદદથી સમજાવેલું છે 5.3 અને 5.4 ની વચ્ચે આવશે હવે શું કરીશું મિત્રો તો આપણે આ 5.3 ને અહીં દર્શાવીશું સંખ્યા રેખા પર આ 5.4 ને અહીં દર્શાવીશું સંખ્યા રેખા પર એટલે 5.3 એ 5.30 બનશે 5.4 એ 5.40 બનશે તો એની સમજ મેળવીએ જુઓ સંખ્યા રેખા દોરી છે હવે શું દર્શાવવાનું મિત્રો 5.3 એટલે શું તો 5.30 તો જુઓ 5.30 છે ઓકે આગળ વધીએ અહીં શું દર્શાવવાનું 5.4 એટલે કે 5.40 એટલે આ સંખ્યા રેખા પર આપણે અહીંયા આ બેને વિસ્તૃત રીતે ફેલાવેલું છે બરાબર છે વિપુલ દર્શકની મદદથી એમ કહી શકાય તો જુઓ હવે તીરના માધ્યમથી પણ આવશે જો આ 5.3 એટલે 5.30 બનશે તો આ 5.4 છે એ 5.40 બનશે તમે જોઈ શકો છો 5.40 હવે આ બંને વચ્ચે
5.30 પછી શું આવશે 5.31 32 33 એ પ્રમાણે સંખ્યાઓને લખવાની રહેશે તો જુઓ 5.31 5.32 5.33 5.34 ત્યારબાદ 5.35 આગળ વધીએ 5.36 5.37 5.38 5.39 અને આ અગાઉથી આપણે લખેલી છે 5.40 તો સંખ્યા રેખા પર વિદ્યાર્થીઓએ આ દર્શાવવાનું રહેશે વિદ્યાર્થીઓ જ્યારે સંખ્યા રેખા દોરી અને સ્કેલ અને પેન્સિલની મદદથી આકૃતિ દોરે ત્યારે પ્રયત્ન એવો કરવો કે અહીં એક સમાન અંતર રહે માપીને દોરવું એવું જરૂરી નથી તમે સ્કેલની મદદથી સીધા રીતે યોગ્ય માપ જળવાય એમ તમારે ધ્યાન રાખવાનું રહેશે તો હવે અહીંયા આગળ આપણી પાસે 5.30 થી 5.40 ની વચ્ચે આવી ગયું છે હવે આપણી જે સંખ્યા છે એ જુઓ 5. હવે 3 દશાંશ સ્થળ સુધી વાંચીએ તો 5.377 તો 377 ક્યાં આવે તો આ 5.370 છે અને આ 380 તો આ બેની વચ્ચે આવશે 377 જુઓ એ વિપુલ દર્શકની મદદથી અહીંયા બતાવીશું જુઓ દેખાય છે 5.37 અને 5.38 એટલે આ 5.370 બનશે આ 5.380 બનશે ફરીથી 5.37 5.38 હવે આપણે સંખ્યા રેખા પર આ 5.37 ને બતાવીશું આ 5.37 મિત્રો જ્યારે અહીં બતાવીએ ત્યારે તમારે પાછળ મીંડું મૂકી દેવાનું એટલે તમને સ્પષ્ટ ખબર પડે કે આ 5.370 છે તો જુઓ આ સંખ્યા રેખા દોરી અહીં આગળ 5.370 આ બાજુ 5.380 38 હતા તો 380 હવે તમને ખબર પડે કે 370 છે તો પછી શું આવે હા 371 ત્યારબાદ શું આવે 372 ત્યારબાદ 373 તો આ પ્રમાણે 5 પોઈન્ટ આપણે આગળ લખી અને આ પ્રમાણે ક્રમશઃ 5.79 379 છેલ્લે 5.380 એમ સંખ્યાઓ દર્શાવવાની રહેશે જુઓ આ ઝૂમ મેથડ થી તમે જુઓ વિપુલ દર્શકની મદદથી 5.37 એટલે 5.370 થાય એ જ પ્રમાણે અહીં આવશે હવે જુઓ તો 38 છે તો 380 ત્યારબાદ અહીં વચ્ચેની સંખ્યા આપણે દર્શાવીશું તો જુઓ 5.371 72 373 374 ત્યારબાદ 5.375 હવે આવશે 5.376 5.377 5.378 5.379 અને 5.380 હવે આપણે જે આગળ વધવાનું છે આપણે 5 દશાંશ સ્થળ સુધી જવાનું છે બરાબર છે તો અહીં 377 છે આ 378 છે હવે આ 377 છે એને આપણે આ બાજુ દર્શાવીશું શું લખીશું મિત્રો જ્યારે અહીં દર્શાવીશું ત્યારે હવે તમને ખ્યાલ આવી ગયો છે પાછળ 0 લખવાનું છે એટલે શું વંચાશે 5.3770 એવું વંચાશે તો જો આ સંખ્યા રેખા દોરી હવે અહીં આપણે લખીશું 5.3770 જુઓ દેખાય છે 5.3770 એ જ રીતે જ્યાં 378 છે અહીં આવશે તો એના માટે શું લખીશું આપણે 5.3780 એટલે 3770 થી શરૂ કરી અને 3780 તો હજી તો મિત્રો આ 4 દશાંશ સ્થળ થાય હજી આના પછી એક સ્ટેપ લેવું પડશે ત્યારે 5 દશાંશ સ્થળ થશે તો હવે અહીં આગળ 3770 છે જુઓ 5.3770 તો 70 પછી શું આવે 71 પછી 72 તો સંખ્યા રેખાથી પહેલા અહીં આગળ આપણે હવે અહીં આગળ લીટી આવશે જુઓ ઝૂમ મેથડ થી તો આ 5.378 છે એટલે 3780 અને આ બાજુ અહીંયા 377 છે તો 377 ની પાછળ મીંડું લગાવેલું છે હવે અહીં સંખ્યા જુઓ એના પછી શું આવે 5.3771 3772 3773 3774 ત્યારબાદ 5.3775 3776 3777 3778 3779 અને 5.3780 હવે આપણે શું દર્શાવવાનું છે હજી આપણે આગળ સંખ્યા બતાવવાની છે એ આ જે 4 દશાંશ સ્થળ છે ને 3777 હજી એની પાછળ એક સાતડો લાવવાનો છે મતલબ 5 દશાંશ સ્થળ સુધી વધવાનું છે તો અહીંયા આગળ હવે એ સંખ્યા આ બેની વચ્ચે આવશે આ બેની વચ્ચે જુઓ અહીંયા આગળ વિપુલ દર્શક આવશે હવે જુઓ દેખાય છે 5.3770 અને 5.3778 ની વચ્ચે એ સંખ્યા આવશે તો આપણે આગળ વધીએ જુઓ આ 5.3770 5.3778 હવે અહીં સંખ્યા રેખા જ્યારે દોરીશું ત્યારે આપણે આ બાજુ શું લખીશું અહીંયા આગળ 5.37770 અહીં પાછળ મીંડું લખીશું જુઓ એટલે અહીં સંખ્યા રેખા દોરી દીધી ત્યારબાદ અહીં લખ્યું છે પહેલી સંખ્યા જુઓ 5.3770 છે ને એ 3770 પાછળ એક મીંડું મૂકવાનું આ મેં તમને સમજણ પાડી એ પ્રમાણે એટલે 5.3770 અહીં શું આવશે 78 છે તો 780 આવશે જુઓ 5.3770 એટલે 770 થી શરૂ કરી 780 સુધી લેવાનું છે હવે આ સંખ્યા છે એને ક્રમશઃ અહીં આગળ આપણે લીટી દોરી અને લખવાની છે તો જુઓ 5.5 તો દર વખત આવવાના જ છે 5.3770 તો 70 પછી શું આવે 71 તો અહીં સંખ્યા આવશે 5.
अच्छा आ पेली ઝૂમ મેથડ જોઈ લો 5.3777 5.3778 એ બેની વચ્ચે સંખ્યા આવશે તો અહીં આપણે હવે સંખ્યા લખીએ સંખ્યા રેખા ઉપર જો આ બધી સંખ્યા લખી છે 5.3771 5.3772 773 774 775 3775 અહીં વચ્ચે એક સાતડો રહી ગયું છે એટલે એને આપણે અહીં વચ્ચે એક સાતડો આવશે એટલે 37 775 આ પ્રમાણે આવશે 5 પોઈન્ટ બરાબર એટલે અહીં વચ્ચે એક સાતડો રહી ગયો હતો ત્યારબાદ છે 5.3776 આગળ વધીએ 5.3777 5.3778 5.3779 અને પછી 5.3780 હવે જે આપણો પ્રશ્ન હતો કે 5.3777 5 દશાંશ સ્થળ સુધી તો જુઓ આ દેખાય છે 5.3 અને પછી 4 સાતડા છે જે આપણો પ્રશ્ન હતો એ અહીં જવાબ હવે આવી ગયો છે તો આટલા સ્ટેપ પછી જવાબ પ્રાપ્ત થયો છે તો આ જે બોક્સ કર્યું છે એ જવાબ દર્શાવે છે અહીં તીર આવશે જુઓ 5.37,777 તો 5 દશાંશ સ્થળ સુધી આ પ્રમાણે સંખ્યાને દર્શાવી શકાય છે મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને અહીં જે મેથડ બતાવી છે વિદ્યાર્થીઓને સમજમાં પણ આવી હશે આ જ પ્રમાણે સ્વાધ્યાયના જે દાખલા છે તો એ સ્વાધ્યાય 1.4 અને સ્વાધ્યાય 1.4 ની અંદર બે દાખલા આપેલા છે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો જે આપણે પહેલા દાખલાની પ્રેક્ટિસ કરી આ છે અને ત્યારબાદ બીજો દાખલો છે કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 ને અને 26 ની ઉપર તમે જુઓ કે અહીં 2 6 ની ઉપર 12 ની નિશાની છે તો 26 26 એ પ્રમાણે થશે ને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો મતલબ આપણે શું દર્શાવવાનું થશે 4.2626 તો આ બે દાખલા જે અગાઉ શીખ્યા એના આધારે આ બંને દાખલા તમે તમારી જાતે નોટબુકમાં ગણી શકશો